नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। શ્રી કલકે તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે મનસા ધ્યાન યોગ કેન્દ્રમાં તારીખ 12 થી 18/3/2026 સુધી સુંદર શિબિર સાથે બાલબાલિકાઓ વેકેશન બેચ શિબિર જાણકારી. હાલ શિબિર યોજાઈ જેના મુખ્ય વક્તા વ્યાસપીઠ પર પરમ પૂજ્ય સંત શ્રી મણિરામ મહારાજ બિરાજમાન હતા અને દરેક શિબિરની જેમ જ તેમની સરળ સાદી સત્સંગની વાણીથી સાધકોને જ્ઞાન યોગ ગમ્મત સાથે ધ્યાનની ટેકનિકો બતાવી હતી અને સાચી સમજ આપી હતી. અંતમાં સર્વે શિબિર હરિભક્તોને જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ ની મુલાકાત દર્શન કરી અમૃતવાણીનો લાભ લીધો હતો અને 15 થી 24 વર્ષની વયના બાળકોની 5 દિવસની 4 શિબિર વેકેશન બેચની થવાની છે. તેમાં તમારા બાળકોને શિબિરમાં મોકલી લાભ લેવા ભલામણ કરી હતી, જેમાં 2 શિબિર દીકરાઓ તથા 2 શિબિર દીકરીઓની છે, જેની જાણકારી સ્વરૂપે મનસા મૌન ધ્યાન શિબિર વેકેશન બેચ દીકરીઓ બાલિકાઓ માટે શિબિર નંબર 102 30/4 થી 4/5/2026, શિબિર નંબર 105 23/5 થી 27/5/2026, વયમર્યાદા 15 થી 24 વર્ષની રહેશે. જ્યારે મનસા મૌન ધ્યાન શિબિર વેકેશન બેચ દીકરાઓ માટે શિબિર નંબર 103 6/5 થી 10/5/2026, શિબિર નંબર 106 29/5 થી 2/6/2026, વયમર્યાદા 15 થી 24 વર્ષની રહેશે, જે ઓનલાઈન બુકિંગ માટે mansa.nishkalankiधाम.com પર કરવાની રહેશે. જય ગુરુદેવ સાથે અહેવાલ ઈશ્વરભાઈ પટેલ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ. આપણી મોટા ભાગની ઉર્જા શક્તિ ગુલામાં જવું પડે એટલે શબ્દથી સંસાર રચાય. શબ્દથી સંસાર રચાય. એવો શબ્દ ઓમકાર પ્રગટ થયો. એ પણ એટલે ટકા માર્કડી નથી આવતો શબ્દ, પણ ઓમકાર ઉચ્ચારમાં તો ઓમકાર આવે છે. એ ઓમકારમાંથી સૃષ્ટિ સર્જન કાર બ્રહ્મા સમજવા માટે ઓમકાર છે. ઓમકારમાંથી સોમકાર સોમ પ્રગટ, એમાંથી પછી આ બધા વર્ણાક્ષર બધા ત્યાં સંસાર આખો શબ્દથી ચાલે. શબ્દ થકી સંસાર, એમાં શબ્દનો ફેર. એક શબ્દ સંસારને પકડાવે, એક શબ્દ સંસારને છોડાવે. સત્ય, નીતિ, પ્રામાણિકતા અને પુરુષાર્થ બધું અંદરથી આવશે. કોઈ બી એક વસ્તુને પકડો. આપણે દીકરાને પરણાવવા જઈએ તો વહુ એક ને જ લેવા જઈ રહ્યા, પછી બીજા એના હોય હાલ્યા આવે ને, કાકાજી, કાકીજી, માસાજી, માસીજી, ફુઓજી, ફઈજી બધા એની મેળે હાલ્યા આવે. પછી એને કહેવું ન પડે તમે અમારા ઘરે આવજો. આમાં જ આ જીવનમાં કોઈ બી વસ્તુ ટેપ પહોંચાડે ઠેઠ. આપણા સદગુરુએ આ શું શિક્ષાપત્ર કીધી, શિક્ષાપત્રની અંદર હવે આમાંથી તમે કોઈ બી એક વસ્તુ પકડશો ને તો બધા હાલ્યા આવશે. આમાં પછી હાલ્યા આવશે. આ વસ્તુનો નિચોડ જો તમે કે 82 કળમ છે આમાં, આમ કુલ 100 છે, બરોબર છે. તમે 82 કળમ જો પાડશો આમાં તો આનો નિચોડ તમને અંદરથી આવશે. શું લખ્યું છે? થયા બ્રાહ્મણ બ્રહ્માજી મળ્યા. આ 82 કળમ કે છે કે થયા બ્રાહ્મણ બ્રહ્માજી મળ્યા, આવાગમનના તેરા ટળ્યા. તો અહીંયા બ્રાહ્મણની વ્યાખ્યા આપણે આપી છે. કલ્પેશભાઈ પોકાર, ચીખલી, નવસારી. મારી આ પ્રથમ જ શિબિર છે. ઘરેથી મને મારા વડીલ અને માતા પિતાએ કીધું દીકરી જા, કારણ કે જીવનમાં બધું જ કર્યું જે મને આગળ જવાનું જે રસ્તો જોઈતો હતો એ મને સમજણ ખબર નથી. પણ અહીંયા જે ગુરુદેવે જે શબ્દો આપ્યા, આગળ જવાનો જે રસ્તો બતાવ્યો, એ રસ્તો મને એકદમ મગજમાં મેં એકદમ એમ ધ્યાન રાખ્યું કે ખરેખર કે આ જીવનમાં આગળ આપણે શું કર્યું. આપણે સંસારની મોહ માયામાં બહુ ભટકતા હતા, પણ જે અહીંયા આવ્યા ને ત્યારે અંદરથી એમ થયું કે આ તો બધું કાંઈ જ નથી. જે બધું છે આપણી અંદર જ છે, અને જે છે આપણે બધું આપણા અંદર જ શોધવાનું છે. અને બસ એટલું જ ગુરુદેવને પ્રાર્થના કે છે અંદર જે અભ્યાસ કર્યો છે એ અભ્યાસ ઘરે જઈને પણ આ અભ્યાસમાં આગળ ગતિ કરીએ. બસ એ વાંધો. મારું નામ છગનભાઈ હંસરાજભાઈ, જાજરવા ફાર્મ, પાલનપુરની બાજુમાં. ને આ આપણા વક્તા મણિબાપા તથા આ
સેવકો તથા પૂરો સ્ટાફ તથા બધા ભાઈઓને મારા નમસ્કાર. ને આ મારી પહેલી શિબિર છે. આથી પહેલાં હું કોઈ દિવસ શિબિરમાં ગયો નથી. આવવાનું મન તો ઘણી વખત મેં ઈશ્વરભાઈને વાત કરેલી કે મારે આવું છે પણ કોઈ વેત જ નહોતો પડતો. એટલે આ વખતે અહીંયા હું 1 તારીખે આપણે આ સમાજની મિટિંગ હતી એમાં આવ્યા હતા અમે. એ વખતે હું અહીંયા કને ભાઈ નામ લખાઈ ગયો હતો ને અહીંયા મને આવવાનો મોકો મળ્યો. ને આ શિબિરમાં બહુ પહેલી જ વખત ને આવ્યા એટલે આપણે નવા હતા એ પ્રમાણે અમને બહુ જ મજા આવી. ને આવી હવે 1-2 વખત આવી શિબિર કરશું તો આપણે આ જૂનું બધું વાગોળો આપણને મળશે ને આપણને જાણવા મળશે. અસ્તુ બધાને જાય ને એમાં જવાનું ખરું એટલે આપણે થોડી જાણકારી એ મળે. પણ શૂન્ય ઘરમાં જે આનંદ થયો ને બાપ રે બાપ, બધાને એવો થાય.